માતાજી. હલો ભાઈઓ ખાવા અમારા સંધુ બાપા છે, રેણીશ છે, ધવલ છે અને આ આપણું ટિફિન છે. તો આ ટિફિન કાઢીએ, તમે બધા કાઢો અને હવે બપોરા કરવા બેસીએ. આપણે કામે આવ્યા છે. ક્યાં આવ્યા છે? હા, કૃષ્ણગઢમાં કામે આવ્યા છે. માંડવી જોખી અને નવરા થયા છે. જો ટિફિનું બધા કાઢવા માંડ્યા. હાલો ભાઈ ખોલો. આ તો ખુલ્લું જ લાગે છે. અને આ ટિફિન ખોલે, રોટલી, ભાત, ભાખરી ને શાક, અને જોજો તેલના ટીપા પડે નહીં. હા ભાઈ, અહીંયા સારું સારું કાઢ્યું. અને આ બાપાએ સાઈઝ કાઢી. તમે શું કાઢ્યું તમે? અને દિલીપભાઈ આવે. હા, મારા દિલીપભાઈ લઈ લો. શાક પાડી લો. રોટલા એ રાખી દો. માથે મૂકી દો. આમાં મૂકી દો. અમારા દિલીપભાઈને ખાવાનું કંઈ ખારું હોય, સુગંધ સારી આવે છે. સાઈઝનો શીશો બીસો કાઢ્યો. જો અહીંયા ચંદુ બાપા એ સાઈઝનો શીશો ખાલી કર્યો. અને આપણને તો મજા છે નહીં. સાઈઝના શીશા કાઢીએ, બંધ નહીં થાય. વિડીયો બનશે. અને આ આપણી ભેગી દવાઈ છે. જોવો ભાઈ. ભલે શાક લઈ લે, નમાવી લે સીધું પાણી. મરચાં ખાવા હોય તો લઈ લેજો ભાઈ. દિલીપભાઈ, સંધુભાઈ, એને ખાવા હોય મરચાં લઈ લો. તારે ખવાશે તો મરચાં લઈ લે. ધીરેકથી દહેરીઓ હલાવતો લઈ લે. શાકું એટલું બધું? અરે લઈ લે. અમારા સારમાં લાવ થોડુંક દે. આમાં છે મગનું, લઈ લ્યો. આમાં થોડુંક મને મગનું આપો બાપા. અને હું આ કોઈ આવ્યો છે કે નહીં મારો? હા, હું ખાવા બેહું છું હવે. આ બધે ભાગલા પાડીને બે ત્યાં થઈને ભૂખ લાગી ગઈ. હા, નાખો. હા, દિલીપભાઈ મીઠું ભેગું રાખે. હો, મારે જો થેલામાંથી કાઢશે. હા, એ બોલો મીઠું સીસી દેખાડે ભાઈ. અયો મીઠાની સીસી તમે ચાલુ રાખો. હું તો મારું ચાલુ રાખીશ. મારું શાક લાવો. મને લાગી ભૂખ. હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. હા, આપણી ભાખરી. ગુવારના મગ આજ ભેગા કરીને ખાઈ છે. ચાલો જમવા. હાલો ભાઈ, ચાલુ કરી દઈએ ખાવાનું. હાલો જમવા. હા, તો આગળ સાથે મારી ઘરે ખાતા ને તમારી ઘરે આવતા ને. તો હવે આપણે ખાઈ લઈએ ભાઈ. મગફળીનું સેમ્પલ કાઢે. અને તમે શીખો કેમ કઢાય. લાઈવમાં નથી બાબા, વિડીયો બનાવવો. એમ બેસો માટે ગાડે આડીને બેઠા છે. ઘી તો કોપીરાઈટ લાગશે.
રવિવાર વાહ તમારો હવે આ દાણા ફોડી અને વાટકામ નાખી પાછું બોલો હમ એ ગમે ડેમમાં લાગે છે એ બધે એક ડેમ ડિસ્કલર કહેવાય અને ડેમેજ કહેવાય મને સારો મળે બંધ કરી દે ઘડી પર બંધ કરી દે ખાલી હવે વિડીયો તો મોકલવાનું હા ડિસ્કલર વાહ. સારું થાય મારે સાચા ઉપર જાય છે ઉતારો કમ્પ્લીટ